ગુજરાત સરકારે જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યમાં ધારાધોરણ વગરના એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલા સેમ્પલિંગ અને લેબ ટેસ્ટમાં સામે આવેલા બિનધોરણીકૃત ઉત્પાદનો બાદ સરકારે આ કાર્યવાહી કરી છે। ગુજરાત દેશનું અગ્રણી ડેરી રાજ્ય છે અને લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની મહેનતથી લોકોને ગુણવત્તાયુક્ત દૂધ અને ડેરી ઉત્પાદનો મળે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બજારમાં એવા ઉત્પાદનો જોવા મળ્યા હતા જે પનીર જેવા દેખાતા હોવા છતાં દૂધને બદલે વનસ્પતિ તેલ અને અન્ય બિન ડેરી ઘટકોમાંથી બનાવવામાં આવતા હતા। આવા ઉત્પાદનોને પનીર તરીકે વેચવાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે અને અસલી ડેરી ઉદ્યોગને પણ નુકસાન થાય છે। રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલા સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણ દરમિયાન આવા બિનધોરણીકૃત ઉત્પાદનોના કિસ્સાઓ સામે આવ્યા હતા। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે। સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માત્ર ધોરણ મુજબના અને અસલી ડેરી ઉત્પાદનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। ગુજરાત સરકારનો ઉદ્દેશ છે કે ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવો, ડેરી ઉદ્યોગનું રક્ષણ કરવું અને જાહેર આરોગ્યની સુરક્ષા કરવી। શુદ્ધ ખોરાક, સુરક્ષિત ગ્રાહક, સ્વસ્થ ગુજરાતના સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।